નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીની અંદર પહેલું યુનિટ માસ સ્પેક્ટ્રોસ્કોપી બરાબર. આપણે આગળના બધા જ ક્વેશ્ચન જોઈ ગયા છીએ. છેલ્લો ટોપિક આપણે બાકી છે એપ્લિકેશન ઓફ માસ સ્પેક્ટ્રોસ્કોપી. ખૂબ જ આઈએમપી સવાલ છે અને ખૂબ જ સહેલો સવાલ છે બરાબર. આ લગભગ તમારા પેપરની અંદર આ યુનિટના ક્વેશ્ચનમાંથી આ સવાલ હોય જ છે કે દળ વર્ણપટ શાસ્ત્રની ઉપયોગિતાઓ લખો બરાબર. એક માર્કના બે ઉપયોગો તમારે લખવાના હોય છે બરાબર. દળ વર્ણપટ શાસ્ત્રની ઉપયોગિતા એટલે કે સૌથી પહેલો ઉપયોગ છે એનો ચોકસાઈપૂર્વક અણુભાર નક્કી કરવાની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ દળ વર્ણપટ છે બરાબર. માનો કે કોઈ પણ અજાણ્યો પદાર્થ આપણને અથવા અજાણ્યું તત્વ આપણને છે બરાબર, જેની આપણને અણુભાર કેટલો છે એ ખબર નથી બરાબર, ઓળખી શકતા નથી, તો દળ વર્ણપટ શાસ્ત્રની મદદથી આપણે તેનો અણુભાર ચોક્કસ રીતે આપણે મેળવી શકીએ છીએ. પછીનો છે જ્યારે શુદ્ધ તત્વનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેના સમસ્થાનિકો વિશે માહિતી મેળવી શકાય છે. ઉપરાંત સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ મૂળ પદાર્થ કરતાં કેવું છે બરાબર, તે પણ ખૂબ ચોકસાઈથી નક્કી કરી શકાય છે બરાબર. એટલે કે કોઈ પણ શુદ્ધ તત્વ હોય બરાબર, શુદ્ધ તત્વનો અભ્યાસ આપણે કરવો હોય, તેનું બંધારણની માહિતી, તેના બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના વિશેની માહિતી બરાબર, તેમજ તેની લાક્ષણિકતાઓ વિશેની માહિતી આ દળ વર્ણપટ શાસ્ત્રની મદદથી આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. તેમજ તે શુદ્ધ પદાર્થ જે છે તેના સમસ્થાનિકો આપણને કયા કયા મળશે બરાબર, એ મૂળ પદાર્થ મૂળ બંધારણ કરતાં તેના સમસ્થાનિકોમાં કેટલો ચોકસાઈપૂર્વકનો તફાવત હશે બરાબર, એ બધો જ અભ્યાસ આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરી શકીએ છીએ. તત્વના સમસ્થાનિકોના સાપેક્ષ પ્રમાણ જાણીતા હોય ત્યારે જનક શિખર M+ તથા સમસ્થાનિકના શિખરો જે M+1 અથવા M+2 વગેરેની તીવ્રતાઓને આધારે પદાર્થનું અણુસૂત્ર પણ નક્કી થાય છે બરાબર. માનો કે આપણી પાસે કોઈ અજાણ્યો તત્વ જે છે બરાબર, અથવા તેનો આપણને અણુસૂત્ર ખબર નથી બરાબર, પરંતુ એ તત્વના આપણને જનક શિખર આપણને સ્પષ્ટ મળે છે, તેમજ તે તત્વના સમસ્થાનિકોના પણ આપણને પેરેન્ટ પીક બરાબર, તે M+1 અથવા M+2 જે બંને સમસ્થાનિકો છે બરાબર, એ પણ આપણને ખૂબ જ સ્પષ્ટપૂર્વક જે તેના આલેખ મળતા હોય, તો તે આલેખના અભ્યાસ પરથી જે તે આપણો આયન જે હતો તેનું અણુસૂત્ર આપણે સ્પષ્ટપણે આપી શકીએ છીએ. ચોથું છે મુશ્કેલ મિશ્રણમાંથી કોઈ ચોક્કસ પદાર્થનું પ્રમાણ નક્કી કરવા માટે આઇસોટોપિક ડાયલ્યુશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ રીત વડે દાખલા તરીકે પ્રોટીનના જળ સંશ્લેષણ નિપજમાં કોઈ ચોક્કસ એમિનો એસિડનું પ્રમાણ કેટલું છે, કોફીની અંદર કેફીનનું પ્રમાણ કેટલું છે વગેરે આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર. એટલે કે કોઈ એક મિશ્રણ હોય, સંમિશ્રણ હોય, સમાંગ મિશ્રણ હોય કે જેમાં રહેલા જે મિશ્રણો જે છે એને જુદા પડવા મુશ્કેલ પ્રમાણમાં હોય બરાબર, તેનો આપણો અભ્યાસ કરવો મુશ્કેલ હોય, તેની અંદર રહેલા મિશ્રણોનું પ્રમાણ કેટલું છે બરાબર, તે આપણે દળ વર્ણપટ શાસ્ત્રની મદદથી જાણી શકીએ છીએ બરાબર. પછીનો છે સીસ તથા ટ્રાન્સ સમઘટકતા. દળ વર્ણપટ શાસ્ત્રના આધારે તે આપણે નક્કી કરી શકીએ છીએ. કોઈ પણ તત્વનું આપણને સમઘટક મળે છે તો એ સમઘટક સીસ કે ટ્રાન્સ કયું છે બરાબર, તે આપણે ચોકસાઈપૂર્વક કહી શકીએ છીએ. સીસ તથા ટ્રાન્સ સમઘટકો એક જ પ્રકારના સંકેતો આપે છે, પરંતુ પેરેન્ટ પીકની તીવ્રતાને આધારે ટ્રાન્સ સમઘટકતા દેખીતી રીતે વધારે આપણને જોવા મળે છે બરાબર. એટલે કે તેના ગ્રાફના આલેખના આધારે આપણે સીસ તથા ટ્રાન્સ સમઘટકતાની ઓળખ આપી શકીએ છીએ. જુદા જુદા તાપમાને ઘન પદાર્થનું બાષ્પ દબાણ દળ વર્ણપટને આધારે મેળવી શકાય છે તથા તે પરથી પદાર્થની ઉધ્વપાતન ઉષ્માની પણ ગણતરી થઈ શકે છે બરાબર. જુદા જુદા તાપમાને ઘન પદાર્થ જે હોય છે તેનું બાષ્પ દબાણ કેટલું હોય, તેમજ તે નમૂનારૂપ પદાર્થની ઉર્ધ્વપાતનની ઉષ્માની ગણતરી પણ આપણે આ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરી શકીએ છીએ. સાતમો ઉપયોગ છે એનો પદાર્થની આયનીકરણ ઉર્જાની ગણતરી દળ વર્ણપટ શાસ્ત્રના અભ્યાસ પરથી થઈ શકીએ છીએ. પછીનો પ્રકાર છે બંધના પ્રકાર. પદાર્થની અંદર ફ્રેગમેન્ટેશન
પેરેન્ટ પેટર્નને આધારે બંધનો પ્રકાર કયો છે, બરાબર, તેની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે, બરાબર, તેમજ તેના બંધારણની અંદર કયો બંધ છે, બરાબર, તે પણ આપણે ચોકસાઈપૂર્વક માહિતી આપી શકીએ છીએ. પછીનું છે પ્રક્રિયા ક્રિયાવિધિ જાણવા માટે દળ વર્ણપટનો ઉપયોગ થાય છે, બરાબર, અથવા તે ભાગ ભજવે છે. તે અલ્પ આયુષ્ય ધરાવતા વચગાળાના ઇન્ટરમીડિયેટ જે હોય છે, મધ્યસ્થી નિપજો, બરાબર, તેના વિશે પણ તે આ દળ વર્ણપટ શાસ્ત્ર માહિતી આપે છે. 10મો ઉપયોગ છે એનો પદાર્થની શુદ્ધતા નક્કી કરવા માટે દળ વર્ણપટ શાસ્ત્ર ઉપયોગમાં આવે છે, બરાબર, તેની શુદ્ધતા કેટલી છે, બરાબર, તો તે આના ઉપરથી શોધી શકાય છે. અજાણ્યા પદાર્થની ઓળખ જાણીતા પદાર્થના દળ વર્ણપટ સાથે સરખાવીને આપણે તે અજાણ્યા પદાર્થની ગણતરીઓ અથવા તો તેની જાણકારીઓ મેળવી શકીએ છીએ, બરાબર. આપણી પાસે કોઈ પણ અજાણ્યો પદાર્થ હોય તો તેનો અભ્યાસ કરવો હોય તો એનો અભ્યાસ આપણે કોઈ પણ જાણીતા પદાર્થની સાથે સરખામણી કરીને, બરાબર, દળ વર્ણપટ શાસ્ત્રની મદદથી તેનો અભ્યાસ કરી શકીએ છીએ. અને 12મો અને છેલ્લો ઉપયોગ તેનો પોલિમરનો અણુભાર તથા તેની બંધારણીય લાક્ષણિકતાઓ જાણવા માટે દળ વર્ણપટ શાસ્ત્રનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ બધા થયા દળ વર્ણપટ શાસ્ત્રના ઉપયોગો, બરાબર, અથવા તો તમને ઇન્ટરનેટમાંથી પણ વધારે તેના ઉપયોગો મળી શકે છે, બરાબર. તો આ યુનિટમાં બસ આપણે આટલું જ જોવાનું હતું, બરાબર. અહીંયા આગળ માસ સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ પૂરું થાય છે.